ચોમાસાની શરૂઆત થતાં જ સુરતમાં શાકભાજીના ભાવ છે તે આસમાને પહોંચી ગયા છે। શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને બજેટમાંથી કટોકટી કરવાનો પણ વારો આવ્યો છે, જેના કારણે મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિને કારણે શાકભાજીનો પાક ખરાબ થયો છે, જેના કારણે આવક 40 થી 50% જે ઘટી ગઈ છે, જેના કારણે શાકભાજીના ભાવ હાલ વધી રહ્યા છે। શાકભાજીના ભાવની વાત કરીએ તો ફ્લાવરના 50 રૂપિયા કિલો, મરચા 110 રૂપિયા કિલો, ટામેટા 40 રૂપિયા કિલો, 70 રૂપિયા કિલો રીંગણા છે। ત્યારે અનેક જે વસ્તુઓ છે તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે। એક મહિના પહેલા શહેરમાં જે બજારો છે ત્યાં મરચાના ભાવ કિલો દીઠ 50 થી 70 હતા, જે હાલમાં 110 થી 120 થઈ ગયા છે। જ્યારે ફ્લાવરના ભાવ 20 થી 30 હતા, તે હાલ 50 થી 60 રૂપિયા થઈ ગયા છે। ટામેટાના ભાવ 30 થી 40 હતા, જે હાલ 40 થી 50 રૂપિયા થઈ ગયા છે, જેના કારણે ગૃહિણીઓ હાલ હાલાકી ભોગવી રહી છે। ચોમાસું બેસતા શાકભાજીના ભાવ બમણા થઈ જતા હોય છે। ક્યાંક લોકોનું બજેટ ખોળવાતું હોય છે તો ક્યાંક ખિસ્સા પર ભાર પડતો હોય છે, પરંતુ આ ભાવ આસમાને જતા ગૃહિણીઓ અટવાઈ જાય છે। રસોડામાંથી ચીજો બાકાત થઈ જાય છે। કેટલીક ગૃહિણીઓ હાલ આપણી સાથે છે, આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। આપની પાસે આવવા માંગીશ। શાકભાજીના ભાવ જે રીતે બમણા થઈ ગયા છે, મોંઘવારીનો માર પડે, કેટલી તકલીફ પડે? શાકભાજીના ભાવ વધતા તો પહેલાં જે ગૃહિણીઓને જે તકલીફ પડે છે એ જે ગૃહિણીઓને જે બજેટ હોય છે, બજેટમાંથી એમને જે સાચવીને રાખેલા છે નાણાં, એમાંથી આપણે ભાવ વધારવામાં તકલીફ પડી જાય છે। જે શાકભાજીના ભાવ જે ખેડૂતોને વળતર જ નથી મળતું, તો ત્યાંથી ડાયરેક્ટ જે વધીને આવે છે, ત્યારે લોકોના ઘરમાં જે બેરોજગાર વ્યક્તિ હોય છે, તો જે ગરીબ વ્યક્તિ હોય તે કેવી રીતે ઘર મુશ્કેલીઓ જે નાના જે ગૃહિણીઓ હોય છે, નાના ગરીબ મધ્યમ વર્ગોને આજે તમામ બધી જ મુશ્કેલીઓનો આજે સામનો કરવો પડે છે। વાત સાચી છે, બેરોજગારી હોય કે પછી તકલીફ હોય, દરેક જગ્યાની ઉપર મોંઘવારી તો નડે જ છે। આ શાકભાજીના ભાવ બમણા થતા તમને કેટલો ફેરફાર થાય? અમને તો એટલો ફેરફાર પડી જાય છે, દરેક ગૃહિણીઓને પડી જાય છે। એમ નથી કે ભાઈ કોઈ અમીર છે કે ગરીબ છે, બધાના બજેટ ખોરવાઈ જાય છે। વધારે મુશ્કેલીનો સામનો ગરીબ મધ્યમવર્ગીય મહિલાઓને ભોગવવું પડે છે, કારણ કે અત્યારે જે શાકભાજીના ભાવનું વધારે પ્રમાણમાં આપણે જે ભાવ વધારો જોવામાં મળ્યો છે, તો એ ચોક્કસપણે જે 500 ગ્રામ લેવા જાય છે એ 250 ગ્રામ એને લાવવા પડે છે, કારણ કે ભાવ વધારાના કારણે એને ઓછામાં ઓછું જે ખવડાવવામાં ઘરે જે ખવડાવવાનું હોય એને, તો એનામાં કટોકટી કરવી પડે છે। એટલે ક્યાંક ને ક્યાંક જે શાકભાજીના ભાવ વધારે થાય છે, શાકભાજી ખાવી કે નહીં ખાવી, હવે આવા બમણા ભાવમાં શું કરીએ? हमें तो समझ में ही नहीं आता है कि किचन में हम साग भाजी लाएं या सूखी रोटी खाएं। साग भाजी का ऐसा रेट हो गया है, टमाटर जो 40 रुपए किलो थे पहले, अभी 80 रुपए किलो है। किसान बोलते हैं कि हमारे पास से तो बहुत कम रेट में जाते हैं, मार्केट में आते आते उसकी डबल हो जाती है, और डबल होने के बावजूद भी पब्लिक तो कमाई नहीं है, बेरोजगारी इतनी है कि खरीद नहीं पाते हैं, और बीमारी इतनी ज़्यादा हो रही है कि बच्चे हम सुरक्षित नहीं रख पा रहे। डॉक्टर के पास जाइए तो डॉक्टर बोलते हैं कि आप साग भाजी खिलाओ, लेकिन साग भाजी खिलाए तो खिलाए कैसे? इतनी महंगाई में हम कैसे चले? साग भाजी खिलाए तो खिलाए कैसे? कहने में आ रहा है कि महाराष्ट्र में जो अतिवृष्टि हुई है, जो ज़्यादा बारिश हुई है, उसकी वजह से साग भाजी उत्पन्न हुई होगी तो वो भी बर्बाद हो गई है, तो उसकी वजह से यहाँ पे साग भाजी का जो जट्टा होता है, जो माल होता है, वो कम आता है सूरत में, तो उससे बहुत दिक्कतें होती है। ऐसा नहीं है, साग भाजी जब भी बारिश का सीजन आता है ना, नुकसान हो या ना हो, साग भाजी की भाव बढ़ जाती है, और सबसे ज़्यादा इसको मिडिल क्लास फैमिली पे असर पड़ती है। और मिडिल क्लास फैमिली हो या गरीब हो, साग भाजी खिलाना, अभी जो 2 दिन पहले भिंडी की भाव थी 60 रुपये किलो, आज वो पहुंच गई है 160 रुपया। टमाटर 80 रुपया पहुंच गई है, परवल 120 रुपया है। इस तरह से सब्जी का तो मिडिल क्लास फैमिली और गरीब कहाँ से अपने बच्चों को खिलाएंगे? એટલે વ્યવહારિક છે કે મહિલાઓને ક્યાંક ને ક્યાંક બજેટ પર અસર પડતી હોય છે। આપ શું માનો છો? ઘરે ઘરે અત્યારે તો રોગ હોય છે અને આ બીમારીઓની અંદર શાકભાજી ખાવું ડોક્ટર પ્રિફર કરતા હોય, તેમાં આપણે શું કરવું? સવાલ એ આવે છે કે તમે પહેલાં ક્વેશ્ચન કર્યું છે કે ભાઈ ચોમાસાની સિઝનમાં, તો ચોમાસાની ઋતુ આવે છે જૂન જુલાઈમાં, એ જ વખતે સ્કૂલના બચ્ચાઓની ફીસ અને સ્કૂલનું બધું જરૂરિયાતો મા બાપે પેરેન્ટ્સને પૂરી કરવી હોય છે, અને એ જ દાડા દરમિયાન આ મોંઘવારીનું માથા પર આવીને બજેટ પડી જાય તો ગૃહિણી પર એનું ઘણું જબરજસ્ત અસર પડે છે।
જેવી રીતે કે આજે આ બેને કીધું કે ભાઈ શાકભાજી માર્કેટમાં, એમની વાત બિલકુલ ખરી છે કે ભાઈ શાકભાજીનો ભાવ ડૉક્ટરોએ એવી રીતે કીધું છે કે ભાઈ તમે લોકો શાકભાજીનું સેવન વધારે કરો, તો કેવી રીતે શાકભાજીનું સેવન કરે? જે વસ્તુ અમે 500 ગ્રામ લાવી શકતા હતા, આજે એ વસ્તુ અમે 250 ગ્રામ લાવી રહ્યા છે, તો એ 250 ગ્રામમાં 5 માણસ કેવી રીતે ખાઈ શકે? વાત સાચી છે કે ભાઈ કટોકટી કરવાનો દિવસો આવી ગયા છે. વ્યવહારિક છે કે ક્યાંક ને ક્યાંક આ શાકભાજીના ભાવો જે આસમાને પહોંચ્યા છે. મહારાષ્ટ્રમાંથી વૃષ્ટિની વાત કરવામાં આવે છે. વરસાદ વધુ હોવાને કારણે ખેડૂતોનો જે માલ સામાન છે એને નુકસાન થયું હોવાનું કહેવામાં આવે છે. પરંતુ આ તમામની વચ્ચે જે શાકભાજીના ભાવ આસમાને પહોંચે છે, જેને લઈને ગૃહિણીઓની ઉપર સૌથી વધુ એટલે કે ગંભીર અસર પડતો હોય છે. જે બજેટ હોય છે આખા મહિનાનું, એ બજેટ ખોરવાતું હોય છે. રસોડામાંથી કટોકટી કરવાનો વારો આવી જતો હોય છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.